આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આગળના નિયમો વિશે થોડી ચર્ચા કરીશું। જે મુખ્ય મુદ્દો આપણી પાસે જે છે આજે ડિસ્કસ કરવાનો એ રહેશે કે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગના આધારે મુક્ત વિશ્લેષણનો નિયમ। આપણે મિત્રોની ચર્ચા કરવાની છે કે મુક્ત વિશ્લેષણનો નિયમ વિશે મેન્ડલ શું કહેવા માંગે છે। આ નિયમ જ્યારે મિત્રો ભણતા હોઈએ તમને યાદ કરાવીએ કે જો વિશ્લેષણનો નિયમ આપણે કરીએ છીએ તો એ વખતે આપણે મેન્ડલના એક સંકરણના નિયમનો પ્રયોગોની ચર્ચા કરીએ છીએ, પરિણામોની ચર્ચા કરીએ છીએ। પણ જ્યારે આપણે મેન્ડલના દ્વિસંકરણના નિયમના પરિણામોની ચર્ચા કરવી હોય ત્યારે આપણે મુક્ત વિશ્લેષણના નિયમનો ઉપયોગ કરીએ છીએ। અહીં મિત્રો મેન્ડલ શું કહેવા માંગે છે તો મુક્ત વિશ્લેષણના નિયમનું અર્થઘટન મિત્રો કંઈક આવું થાય કે જ્યારે આપણે પરિણામો જોઈએ છીએ કે સપોઝ મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગની અંદર બે કેરેક્ટરની ચર્ચા કરી હતી કે પીળો રંગ અને ગોળ બીજ, બરાબર છે। અને એનું બીજું કેરેક્ટર હતું લીલો રંગ અને ખરબચડા બીજ, બરાબર। મેં તમને કહ્યું હતું કે આ કેરેક્ટર તમારે તૈયાર કરીને બેસવાનું છે, ફાઇન। એટલે આના માટે આપણી પાસે કેરેક્ટર હતું કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર। અને આના માટે આપણી પાસે હતા જેની એના કારકો જે હતા સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ આર। ધેટ્સ વાય હવે જ્યારે પણ આપણે યુગ્મનને જોડ કરીએ છીએ અથવા જનીનોની જ્યારે પણ જોડ કરાય છે ત્યારે એ સ્પષ્ટપણે કહેવાય છે કે અહીંયા બંનેની જોડ સાથે હોવા છતાં બંને લક્ષણો માટેના જનીનોની જોડ સાથે હોવા છતાં એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર હોય છે। એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર હોય છે એટલે કે બંને જનીનોની જોડ પોતાના લક્ષણોની અભિવ્યક્તિ એકબીજામાં મિશ્ર કરતી નથી। એ બંને એકબીજામાં સ્વતંત્રપણે મિત્રો બિલકુલ અલગ અલગ ગોઠવાય છે, ભલે એ સાથે મુકાય છે। હવે એમાં આપણે વાત કરીએ કે સપોઝ પીળા રંગ માટેનું જનીન છે, બરાબર છે, પીળા રંગ માટેનું જનીન છે તો આ જે પીળા રંગ માટેનું જનીન છે વાય, આ પીળા રંગ માટેનું જનીન વાય એ કાં તો કેપિટલ આર સાથે જોડ કરશે જે આકાર માટેનું જનીન છે, કાં તો સ્મોલ આર માટે જોડ કરશે જે પણ આકાર માટેનું પ્રચ્છન્ન જનીન છે। આ કેપિટલ વાય કે જે પીળા રંગ માટેનું જનીન છે એ સ્મોલ વાય એટલે કે લીલા રંગ માટેના જનીન સાથે કોઈ જોડ દર્શાવતું નથી। કારણ કે મેન્ડેલિયન જેનેટિક્સ પ્રમાણે મેન્ડલ એવું કહે છે કે જ્યારે પણ જન્યુ નિર્માણ થતું હોય ત્યારે આ જે જન્યુઓ જે છે સ્વતંત્ર રીતે વહન પામે છે, એટલે કે એ વખતે વિભાજિત થાય છે। એનો અર્થ એમ છે કે જ્યારે આ બંને જન્યુઓ સાથે છે, બરાબર છે, ત્યારે એવું બની શકે કે 50% જન્યુઓમાં કેપિટલ વાય જનીન જ્યારે બીજા 50%માં સ્મોલ વાય જનીન વહન પામશે, ક્યારે જન્યુઓના નિર્માણ દરમિયાન। તો સિમિલર કેરેક્ટર આપણે કહી શકીએ કે કેટલાક 50%માં કેપિટલ આર કે જે ગોળ હોવા માટેનું જનીન છે અને બીજા 50%માં સ્મોલ આર કે જે ખરબચડા હોવા માટેનું જનીન છે। આ જે જનીનો છે મિત્રો એ જન્યુ નિર્માણ દરમિયાન વહન પામશે। એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે જ્યારે પણ જન્યુ નિર્માણ થાય ત્યારે આ જનીનો જે છે વિભાજિત થાય છે। વિભાજિત થાય મેન્ડલના મત પ્રમાણે વિભાજિત થાય ત્યારે 50% જનીન બની શકે જન્યુઓની અંદર કે પ્રભાવી જનીન દાખલ થાય અને 50% ની અંદર પ્રચ્છન્ન જનીન જે છે એ દાખલ થાય છે। એટલા માટે મિત્રો જ્યારે પીળા રંગનું જનીન વાય હોય ત્યારે એ હંમેશા જોડી કરે છે રંગ સાથેના જનીન સાથે, એ સ્મોલ વાય સાથે જોડી કરી શકતું નથી। અને એટલે મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમ પ્રમાણે આપણે એવું કહીએ છીએ મિત્રો કે આ જે જનીનો છે એ પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે, ભલે કદાચ જોડમાં સાથે હોય પરંતુ અભિવ્યક્તિ પોતે પોતાની સ્વતંત્રપણે દર્શાવે છે, પોતાની બંનેની અભિવ્યક્તિ એક સાથે મિક્સ કરતા નથી, જેને આપણે મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે મિત્રો ઓળખીએ છીએ। બહુ સિમ્પલ વસ્તુ છે, તમને સમજાય પણ ખરા, પણ જો આ રીતે તમે સમજશો તો બહુ વધારે ઝડપથી તમને ક્લિયર થઈ જશે। હવે મિત્રો આપણે જે વાતની ચર્ચા કરવાની છે એ છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ।
કદાચ આ થિયરી આપણે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછી શકે. આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ, આ થિયરી મિત્રોની આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો આની અંદર આપણે કેટલીક બાબતોની ડિસ્કશન કરવું છે. થોડું પુસ્તક સિવાય પણ આપણે નેટ સ્પેશિયલ અલગથી ચર્ચા કરવી છે. હવે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો? આ થિયરીની શરૂઆત ક્યાંથી થઈ? તો મિત્રો 1865માં મેન્ડલે પોતાનું જે છે શોધ કાર્ય મિત્રો રજૂ કર્યું. બરાબર છે. 1865 ની અંદર મેન્ડલે પોતે જે રિસર્ચ પર કામ કરે હતા, રિસર્ચ પર એ શોધ કાર્ય મેન્ડલે પોતે રજૂ કર્યું. પણ એ વખતે મિત્રો મેન્ડલના શોધ કાર્યને કોઈ રેકગ્નાઇઝેશન મળ્યું નહીં, એટલે કે લોકો એને સ્વીકાર્યું નહીં, માન્યું નહીં. એના કારણો શું છે આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ 1900માં ત્રણ વૈજ્ઞાનિકો 1900 સુધીની સાલ માટે આપણે કહી શકીએ, તેના વૈજ્ઞાનિકોનું નામ લખી દઈએ મિત્રો. ઓરેન્જ અને શર્મા. આ વૈજ્ઞાનિકો જે છે મેન્ડલના કાર્યનું પુનઃ સંકલન કર્યું. મેં તમને આગળ પણ વાત કરી છે. મેન્ડલના કાર્યનું પુનઃ સંકલન કર્યું. તો આપણને એમ થાય કે અચાનક 35 વર્ષ પછી મેન્ડલના કાર્યનું પુનઃ સંકલન કરી અને પ્રકાશિત કરવામાં આવ્યા અને એની સર્વ માન્યતા પણ મળી, એવું કેમ થયું? તો મિત્રો જ્યારે મેન્ડલે 1865માં આ પોતાનું શોધ કાર્ય રજૂ કર્યું એ વખતે એની પાસે એના કોઈ ભૌતિક પુરાવા નહોતા, એટલે એ બાબત સ્વીકાર્ય નહોતી. અને બીજું કે એ વખતે જનીન, કોષ કેન્દ્ર, કોષ વગેરેની એટલી ઊંડાણપૂર્વક શોધ નહોતી, એટલી ઊંડાણપૂર્વક એની સમજ નહોતી કેળવાઈ, એટલા માટે મેન્ડલના કાર્યને એ વખતે પ્રોત્સાહન મળ્યું નહીં. પણ 1900ની સાલ સુધીમાં માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ હતી અને માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ હોવાને કારણે અહીં જે છે એ કોષ કેન્દ્રની રચનાઓ, રંગસૂત્રો વગેરે વિશે પણ ખાસી એવી સમજ મેળવાઈ હતી. અને ત્યારે પછી ખબર પડી કે મેન્ડલે જે કામ કર્યું બહુ ઉત્કૃષ્ટ કક્ષાનું કામ કર્યું હતું. એટલે 1900ની અંદર આ વૈજ્ઞાનિકોએ જે છે મેન્ડલના શોધપત્રોનું પુનઃ સંકલન કર્યું અને પછી એને રજૂ કરવામાં આવ્યા. અને એના સ્વરૂપે 1935માં મેન્ડલને મરણોત્તર નોબેલ પ્રાઇઝ એનાયત થયો હતો. એટલે કે પછી એના કાર્યની પ્રશંસા થઈ. ત્યારબાદ મિત્રો 1902માં બે વૈજ્ઞાનિકો સટન અને બોવેરી, આ બંને વૈજ્ઞાનિકો સટન અને બોવેરીએ રંગસૂત્રીવાદની થિયરી આપી. બરાબર છે. એમણે રંગસૂત્રીવાદ આપ્યો અને જ્યારે સટન અને બોવેરી રંગસૂત્રીવાદ આપ્યો એટલે તો પછી મેન્ડલના કારણે વધારે સ્ટ્રોંગ, વધારે દ્રઢ પ્રોત્સાહક બળ પૂરું થયું, સમર્થન બળ મિત્રો પૂરું થયું. સટન અને બોવેરીના રંગસૂત્રીવાદમાં એક જ વસ્તુ હતી કે જેવી વર્તણૂક એમના સિદ્ધાંત મુજબ એમણે જે કામ કર્યું તે રંગસૂત્રો પર કામ કર્યું. સટન અને બોવેરીએ બધા સિદ્ધાંતો કોને આધારે રજૂ કર્યા? રંગસૂત્રોને આધારે રજૂ કર્યા. જ્યારે મેન્ડલે બધી બાબતો કોની સાથે ચર્ચા કરી હતી? કોને ધ્યાનમાં રાખીને? કારકો એટલે કે જનીનને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી હતી. તો જ્યારે સટન અને બોવેરી રંગસૂત્રો માટે વાત કરી ત્યારે પછીથી આ વિધાન બહુ સ્પષ્ટ થયું કે જે વર્તણૂક રંગસૂત્રો ધરાવે છે એવી જ વર્તણૂક રંગસૂત્રો જેવી વર્તણૂક ધરાવે છે એવી જ વર્તણૂક મિત્રો કારકો પણ ધરાવે છે. તો એવા કેટલાક મુદ્દા હતા જેના આધારે એ સ્પષ્ટ થયું કે મેન્ડલનું જે કાર્ય છે અને સટન બોવેરીનું જે રંગસૂત્રીવાદ છે એમાં બહુ વધારે પડતી સમાનતા હતી. તો એની જે મિત્રો ચર્ચા કરીએ આપણે તેવા કેટલાક મુદ્દાઓ હતા જેની આપણે વાત કરીએ છીએ. જેમ કે અહીંયા આપણે વાત કરીએ છીએ મેન્ડલની થિયરીની અને અહીંયા આપણે વાત કરીએ સટન અને બોવેરીની થિયરી.
બરાબર છે. પહેલો મુદ્દો એવો હતો મેન્ડલ એવું કહેતા કે કારકો જોડમાં હોય છે. તમને ખબર છે મિત્રો કે મેન્ડલ પોતાના જેનેટિક્સમાં હંમેશા કારકો શબ્દ જ વાપરે છે અને પછીની પાછળથી બેટ્સને આ શબ્દને બદલી અને જનીન એવો શબ્દ આપ્યો. તો કારકો મિત્રો હંમેશા જોડમાં હોય છે એવું મેન્ડલ કહેતા હતા. તો સટન અને બોવેરી આ વિધાનના સમર્થન આ વિધાન સંપર્કે શું કહ્યું? તેમણે એવું કહ્યું હતું કે રંગસૂત્રો કે જેની ઉપર જનીનો આવેલા છે અથવા આપણે કહી શકીએ કે રંગસૂત્રો કે જે જનીનો ધરાવે છે, રંગસૂત્રો કે જે જનીનો ધરાવે છે તે જોડમાં હોય છે, તે જોડમાં હોય છે. ઇઝ ઇટ ક્લિયર? બીજી વસ્તુ મેન્ડલે એવું કહ્યું કે કારકો જે છે એ જન્યુ નિર્માણ સમયે વિભાજન પામે છે. તો બીજા શબ્દોમાં સટન અને બોવેરીએ શું કહ્યું હતું? એમણે પણ એવું જ કહ્યું કે રંગસૂત્રો જે છે એ જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા વિભાજિત થાય છે. તમને મિત્રો યાદ કરાવ્યું કે ભાજનાવસ્થા દરમિયાન આપણે વાત કરીએ છીએ, બરાબર છે? કે ભાજનાવસ્થા દરમિયાન આપણે કહીએ છીએ કે રંગસૂત્રો આ રીતે જે છે વચ્ચે ગોઠવાય છે. પછી ભાજનોત્તર અવસ્થામાં તમે શું બોલો છો મિત્રો? કે આ જે રંગસૂત્રો છે આ રંગસૂત્રો સેન્ટ્રોમિયરના ભાગેથી વિભાજિત થાય છે. એટલે કે આવું રંગસૂત્ર એક હોય, બરાબર છે? આ સેન્ટ્રોમિયરના ભાગેથી વિભાજિત થાય અને વિભાજિત થઈ અને અડધું રંગસૂત્ર બે રંગસૂત્રિકા સાથે આમ ઉપર અને અડધું રંગસૂત્ર બે રંગસૂત્રિકા સાથે બીજા ધ્રુવ પર ગતિ કરે છે. મેં આકૃતિ દેખાડું દોરું છું, બરાબર છે? ભાજનોત્તર અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે ભાજન તલ પર એટલે કે વિષુવવૃત્તીય તલ ઉપર આપણે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પછીથી ભાજનોત્તર અવસ્થા દરમિયાન આ બંને રંગસૂત્રો જે છે ધ્રુવો તરફ અડધા અડધા ભાગમાં ગતિ કરે છે. એટલે આપણે શું કહીએ છીએ કે રંગસૂત્રો જે છે એ જન્યુ નિર્માણ વખતે અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા વહેંચાય છે. અહીંયા પણ સિમિલર એક વસ્તુ છે કે જન્યુ જનીન છે એટલે કે કારકો જે છે એ જન્યુ નિર્માણ સમયે વિભાજન પામે છે. તો મેન્ડલનું જેનેટિક્સ અને સટન બોવેરીનું જે થિયરી છે એમાં બહુ જ વધારે પડતી મિત્રો સમાનતા હતી. બસ ભેદ એટલો હતો કે મેન્ડલે આ વાત જે છે જનીનના સંદર્ભે કરેલી એટલે કે કારકોના સંદર્ભે અને સેમ થિયરી સટન અને બોવેરી રજૂ કરી હતી રંગસૂત્રોના સંદર્ભે. સો આ રંગસૂત્રીયવાદની થિયરીના આધારે બહુ સ્પષ્ટ થઈ ગયું હતું કે મેન્ડલનું જે કામ છે એ યોગ્ય કામ હતું અને એટલા માટે જ મેન્ડલને પાછળથી નોબેલ પ્રાઇઝ મિત્રો એનાયત થયેલું. હવે આપણે થોડુંક વાત કરવી છે મિત્રો સહલગ્નતા અને પુનઃસંયોજનની બાબતે. સહલગ્નતા અને પુનઃસંયોજનની બાબતે જેના કારણે તમને આ સમજ બિલકુલ સ્પષ્ટ થઈ જાય, બિલકુલ ક્લિયર થઈ જાય. પછી એના આગળ આપણે એક એક્ઝામ્પલ ડ્રોસોફિલાની આંખનો કલર ઉપરથી પણ એક પ્રેક્ટિકલ કરીશું. એ મેપ પણ આપણે લખવાના છે. હું તમને સમજાવી દઉં મિત્રો સહલગ્નતા જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લિંકેજ અને પુનઃસંયોજન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિકોમ્બિનેશન. એ શું છે? તો આગળના જે મુદ્દા હતા રંગસૂત્રીયવાદની થિયરીમાં એમાં પણ હું તમને કહી દઉં એમાં પણ બે અલગ અલગ કલરના દર્શાવેલું, બરાબર છે? હું સમજ માટે તમને કહું છું. તો આ એક રંગસૂત્ર આપણે દર્શાવ્યું છે, મોટું રંગસૂત્ર છે. આ રંગસૂત્ર છે, ચલો આપણે આને હું અલગ પેનથી દર્શાવું છું. તો આ એક બીજું રંગસૂત્ર છે જે નાનું રંગસૂત્ર છે, બરાબર છે? એ રીતે સામેની સાઈડે બીજું રંગસૂત્ર છે એક મોટું ઓરેન્જ અને નાનું લાલ, અહીંયા મોટું ગ્રીન અને નાનું બ્લુ. કલરથી ફરક નથી પડતો, તમારી સમજ માટે છે. હવે આ બંને રંગસૂત્રો જે છે જોડાયેલા છે, હાલ આ પરિસ્થિતિમાં છે. ભાજનોત્તર અવસ્થા દરમિયાન મિત્રો શું થાય? આ બંને રંગસૂત્રો જે છે અડધા અડધા ભાગમાં વહેંચાયેલા છે. હવે જ્યારે જન્યુ નિર્માણ થશે ત્યારે શું થશે મિત્રો?
તો જન્યુ નિર્માણ વખતે આ બંને રંગસૂત્રો જે છે એક સાથે જશે અને આ બંને રંગસૂત્રો મિત્રો જે છે એક સાથે જાય છે, એટલે એવું કહેવાય છે કે જન્યુ નિર્માણ વખતે રંગસૂત્રો જે છે વિભાજિત થાય છે, કેમ કે આ બંને એક સાથે જશે અને પેલા બંને પણ એક સાથે જશે. આપણે એવું માની શકીએ કે માતા અને પિતા 2346 દોડો રંગસૂત્રો જે છે એ પ્રક્રિયામાં આગળ વધે છે, પરંતુ જ્યારે અર્ધીકરણ થાય કે પુખ્ત શિશુ નિર્માણ થાય કે ફલિતાંડ જન્યુ નિર્માણ થાય ત્યારે એ કેટલા હોય છે? ફક્ત એકકીય. એનું કારણ હતું કે 50% જન્યુ અહીંયા અને 50% જન્યુ એટલે કે રંગસૂત્રો ત્યાં સ્થળાંતરિત થાય છે. હવે જો એને લિંકેજના સંદર્ભે સમજીએ મિત્રો, તો સહલગ્નતાનો અર્થ શું છે? જો સહલગ્નતા સમજાઈ જાય મિત્રો તો પુનઃસંયોજન આપોઆપ સમજાઈ જાય. તો સહલગ્નતાની આપણે વાત કરીએ મિત્રો કે સપોઝ જનીનને આપણે કંઈક આ રીતે દર્શાવીએ છીએ, બરાબર છે? હું આપણે સમય માટે આ રીતે દર્શાવું. હવે આ એક પોઝિશન છે મિત્રો, અહીંયા એક જનીન છે A, અહીંયા એક જનીન છે B. હવે અહીંયા એક જનીન છે A, જનીન B. આ ચાર પોઝિશન મેં શું દર્શાવ્યું મિત્રો? મેં એવું દર્શાવ્યું છે કે એક જ રંગસૂત્ર પર બે જનીનો બતાવ્યા છે, A B A B A B. રંગસૂત્રો મિત્રો જનીન પર કેવી રીતે ગોઠવાયેલા હોય? લિનિયર ગોઠવાયેલા હોય છે, રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. કેવી રીતે ગોઠવાયેલા હોય છે? લિનિયર અથવા તો રેખીય રીતે ગોઠવાયેલા હોય છે. હવે મિત્રો જ્યારે આપણે સહલગ્નતા સમજતા હોઈએ ત્યારે તમે સમજો કે આ બંને જે રંગસૂત્રો છે સર્જની A અને B, આ બંને વચ્ચેનું અંતર કેવું છે મિત્રો? વધારે છે. એક જ રંગસૂત્રની બે અલગ અલગ ભુજાઓ પર બે જનીન ગોઠવાયેલા છે, એટલે કે આની વચ્ચેનું અંતર કેવું છે? વધારે છે. હવે જ્યારે મિત્રો વ્યતિકરણની પ્રક્રિયા થાય એટલે હું આ બાજુમાં બીજું જનીન દોરું છું, જેમાં આ છે C અને એમાં આ છે D. હવે મિત્રો જ્યારે વ્યતિકરણની પ્રક્રિયા થાય તો આ જનીન ક્યાં આવશે? અહીં, એટલે આ અહીંયા, અને આ બ્લેક ક્યાં છે? અહીંયા, એટલે D અહીંયા આવે B આમ જાય, બરાબર? આ શું થયું કહેવાય? વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર. શું થયું કહેવાય એને? ક્રોસિંગ ઓવર. આવું કેમ શક્ય બન્યું મિત્રો? કારણ કે અહીંયા બે જનીન એક જ રંગસૂત્રની બે અલગ અલગ ભુજાઓ પર આવેલા છે, એટલે કે બંને વચ્ચેનું મિત્રો અંતર કેવું છે? વધારે છે. બંને જનીનો વચ્ચેનું એક જ રંગસૂત્રનું અંતર કેવું છે મિત્રો? વધારે છે. હવે અંતર વધારે છે, બંને જનીનોને છે એકબીજાથી બિલકુલ દૂર છે. જેમ અંતર વધારે એમ સહલગ્નતાનું પ્રમાણ ઓછું અને પુનઃસંયોજનનું પ્રમાણ વધારે. કારણ કે વ્યતિકરણ માટેની જગ્યા વધારે રહે છે, વ્યતિકરણ માટેનો મિત્રો અવકાશ વધારે રહે છે. સાપેક્ષ અહીંયા જુઓ, અહીંયા બે જનીનો જે છે રંગસૂત્રની એક જ બાજુની ભુજાઓ પર છે, એટલે કે ટૂંકમાં બંને વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. હવે જો ક્રોસિંગ ઓવર થાય કદાચ નીચેની ભુજામાં, આ નીચેની ભુજાનું વ્યતિકરણ થાય મિત્રો, તો ઉપરના જનીનને અસર થવાની નથી. એટલે કે મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે સપોઝ એનું આ બીજું જનીન છે C અને D વાળું, જે પેલામાં દર્શાવ્યું હતું. હવે કદાચ વ્યતિકરણ આમ થાય તો આ જનીન અહીંયા આવે, બરાબર છે? તો કદાચ D જનીન અહીંયા આવી છે પણ સામે B અહીંયા દાખલ થવાનું નથી. એટલે અહીંયા પણ ડિસ્ટન્સ એના કરતાં ઓછું, અહીંયા તો બિલકુલ ડિસ્ટન્સ ઓછું છે. એટલે મારું એમ પૂછવું છે કે સહજ પુનઃસંયોજનનું પ્રમાણ આપણે પુનઃસંયોજનના પ્રમાણની ચર્ચા કરીએ છીએ કે પુનઃસંયોજનનું પ્રમાણ આ કિસ્સામાં કેવું? સૌથી વધુ, બરાબર છે? સૌથી વધુ. આમાં થોડું ઓછું, આમાં વધુ થોડું ઓછું, વધુ ઓછું, અને આમાં બિલકુલ લગભગ 0% ચાન્સીસ છે. શેના? પુનઃસંયોજનના. કેમ? તો મિત્રો તમારે અહીંયા ખાસ સમજવાનું છે મેં આવું કેમ લખ્યું છે. તો મિત્રો બે જનીનો વચ્ચેનું અંતર જેટલું વધારે એટલું પુનઃસંયોજનનું પ્રમાણ વધારે, કારણ કે અહીં વ્યતિકરણ માટેના ચાન્સીસ સૌથી વધારે છે. અને વ્યતિકરણ થશે એટલે એક જનીન જે છે બીજા જનીનમાં ફેરવાય છે. વ્યતિકરણની ઘટનામાં બે રંગસૂત્રો વચ્ચે રહેલા જનીનોની અદલાબદલી થાય છે.
હવે આપણે બે રંગસૂત્રો વચ્ચેના જન્યોની વાત કરીએ મિત્રો, તો સપોઝ આ એક રંગસૂત્ર હું દર્શાવું છું કે સપોઝ સમજ માટે આ એક રંગસૂત્ર છે અને એ જ રીતે આપણે એવા બીજા રંગસૂત્રની ચર્ચા કરીએ છીએ કે ભાઈ આ એક બીજું રંગસૂત્ર છે, બરાબર છે. આની ઉપરના જનીન છે A, B અને C અને આ રંગસૂત્ર ઉપરના જનીન છે મિત્રો D, E અને F. હવે જ્યારે વ્યતિકરણની ઘટના થાય એટલે આ બંને વચ્ચે ક્રોસ થશે મિત્રો. એ ક્રોસને આપણે આવી રીતે દર્શાવીએ છીએ સમજ માટે. આની આ વસ્તુને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો મિત્રો હવે જે રેડ પેન વડે દર્શાવેલું રંગસૂત્ર છે એના જનીન જે છે બ્લેક પેન વાળા રંગસૂત્ર ઉપર જાય છે અને બ્લેક પેન વડે જે દર્શાવેલું છે રંગસૂત્ર એના જનીનો જે છે એ રેડ પેન ઉપર જાય છે. આ રીતે શું થાય છે, જ્યાં સ્વસ્તિક ચોકડીઓ રચાય, આપણે અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન સમજી ગયા હતા. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ એ પાંચ પૂર્વાવસ્થાની પાંચ પેટા અવસ્થાઓ આપણે વસ્તુની ચર્ચા કરી હતી. તો અહીંયા વ્યતિકરણ જે છે એ સ્વસ્તિક ચોકડીઓ રચાયા બાદ બે રંગસૂત્રો વચ્ચે જનીનોની જે છે મિત્રો અદલાબદલી થાય છે અને અદલાબદલી થાય એટલે પુનઃસંયોજનનું પ્રમાણ વધુ છે. હવે મિત્રો જે જનીન આપણે અહીંયા આમાં દર્શાવ્યું હતું એમ કે જે જનીન એકદમ એડજેક્ટ એટલે બહુ નજીક ગોઠવાયેલા છે, સપોઝ આ રીતે અહીં બે જનીન A અને B એકબીજાથી બહુ વધારે નજીક ગોઠવાયેલા છે, તો અહીંયા વ્યતિકરણ થવાની કોઈ સંભાવનાઓ નથી. તેનો અર્થ એમ થયો કે આ પ્રકારે જો જનીન ગોઠવાયેલા હોય તો અહીં સહલગ્નતાનું પ્રમાણ બહુ જ ઊંચું અને પુનઃસંયોજનનું પ્રમાણ મિત્રો ખૂબ વધારે ઓછું હોય છે, લગભગ 0.0 ની સાપેક્ષે હોય છે. હવે મિત્રો એની સાથે હું તમને એક બીજી વસ્તુની વાત કરું, જનીન મેપિંગ. બરાબર છે. હવે મિત્રો જનીન મેપિંગ એટલે શું? તો જનીન મેપિંગ એટલે આપણે કહી શકીએ કે રંગસૂત્રો પર જનીનોના ચોક્કસ સ્થાનની ગોઠવણી. બરાબર. મેં તમને આગળ પણ કહ્યું કે મિત્રો જનીનો જે છે એ લિનિયર એટલે કે રેખીય રીતે રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા છે. તો આપણે એની મિત્રોની ચર્ચા કરીએ ફરીથી. તો આપણે વાત કરીએ છીએ કે સપોઝ તમે જુઓ કે એક ઉદાહરણ આપણે લઈએ. આપણે એક ઉદાહરણ એવું લઈએ છીએ કે કોઈ બે જનીનો x અને y રંગસૂત્ર પર 10 જનીન મેપિંગ યુનિટ જેટલા અંતરે ગોઠવાયેલા છે. તેનું સ્થાન નક્કી કરો. હવે મિત્રો આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે બે છેડાની વાત કરી છે. x અને y બંને શું છે, છેડા છે. એમની વચ્ચેનું અંતર કેટલું કીધું છે મિત્રો? 10 યુનિટ. તો આપણે જ્યારે સ્થાન વડે દર્શાવીએ ત્યારે છેડામાં શું દર્શાવાય? x y છે. હવે મિત્રો જનીન મેપિંગ જ્યારે કરીએ, સ્થાન નક્કી કરીએ ત્યારે બે બાબતો અસર કરે છે. એક બાબત છે કે એને દર્શાવીએ છીએ આપણે મેપિંગ યુનિટ વડે અને બીજું આપણે દર્શાવીએ છીએ પુનઃસંયોજન તીવ્રતા. પુનઃસંયોજન તીવ્રતા આ બે ફેક્ટર વડે જનીન મેપિંગ જે છે થાય છે. હવે પુનઃસંયોજન તીવ્રતાનો અર્થ પણ તમને કીધું મિત્રો કે જેટલા જનીન એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય એટલી પુનઃસંયોજન આવૃત્તિ એની કેટલી છે, ઊંચી છે. હવે અહીંયા આવૃત્તિ શબ્દ જો લખીએ તો કોઈ ફરક નથી પડતો. રિકોમ્બિનેશન ફ્રીક્વન્સી. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? 10 યુનિટ. તેની આવૃત્તિ પણ કેટલી થાય? 10%. આવૃત્તિ પણ કેટલી થાય મિત્રો? 10% થશે. આ બાબત આપણે અહીંયા દર્શાવીએ છીએ. હવે એક સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણે બે એવા જનીનની વાત કરીએ છીએ કે જનીનો A અને B આ બંને એકબીજાથી 20 યુનિટ અંતરે ગોઠવાયેલા છે અને જનીન C જે છે આ બંનેથી 10 યુનિટ અંતરે ગોઠવાયેલું છે. તો સ્થાન નક્કી કરો. હવે આપણે સમજીએ છીએ કે અહીંયા આપણને બે યુનિટ આપેલા છે, બે એક્સ્ટ્રીમ છે, A અને B છેડા છે. તો આ જનીન A અને જનીન B આ બંને વચ્ચેનું અંતર આપણે કેટલું કીધું મિત્રો? 20 યુનિટ. હવે આપણે એવું કીધું કે C જનીન જે છે એ કોઈ 10 યુનિટ અંતરે ગોઠવાયેલું છે. એટલે બની શકે 10 યુનિટ અંતર આપણે C અહીંયા દર્શાવીએ છીએ. પણ મિત્રો અહીંયા C માટે આપણે કોઈ દિશા નિર્દેશ કરેલો નથી. એટલે બની શકે C A ની પેલી બાજુ પર ગોઠવાયેલું હોઈ શકે અને બની શકે કે C જે છે A ની આ બાજુ પર ગોઠવાયેલું હોઈ શકે. કેમ કે આપણે દિશા નિર્દેશ કરેલો નથી. તો જ્યારે આપણે સ્થાન લખીએ તો સ્થાન બંને રીતે લખી શકાય. C A B પ્રકારે અને A C B પ્રકારે.
અહીંથી જો તમે લેશો તો C A B પ્રકારે અને અહીંથી લેશો તો A C અને B પ્રકારે. તો મિત્રો આ થાય જનીનોની ગોઠવણીની ચર્ચા, મેપિંગની ચર્ચા. હવે મિત્રો આપણે વાત કરવાની છે કે ડ્રોસોફિલાની પસંદગી થઈ. હવે આપણે વાત કરીએ છીએ મોર્ગનનું જેનેટિક્સ, જેમાં આપણે પુનઃસંયોજન સહલલિતતાના ઉદાહરણમાં ડ્રોસોફિલા વચ્ચે સંકલન કરાવેલું છે એની જ આપણે ચર્ચા કરવાની છે. તો એ સંદર્ભે ડ્રોસોફિલાની ઉપર T.H. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગને સૌથી વધારે પ્રયોગ કરેલા. તો મિત્રો એમાં એમણે ડ્રોસોફિલાને જ કેમ પસંદ કરેલી એના કેટલાક કારણ છે. તો ડ્રોસોફિલા વિશે આપણે પહેલા સમજી લઈએ અને પછી આપણે આગળ ચર્ચા કરીશું. તો સૌથી વધારે ડ્રોસોફિલા પર પ્રયોગ કર્યા છે T.H. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગને. એમણે ડ્રોસોફિલાને પસંદ કરી એના કેટલાક કારણો હતા. સૌથી પહેલા તો ડ્રોસોફિલાને સામાન્ય રીતે ફળમાખી તરીકે ઓળખવામાં આવે છે. અને ડ્રોસોફિલાનું પૂરું નામ ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર છે. ડ્રોસોફિલાનું પૂરું નામ છે ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર. ફળમાખી છે. આ ફળમાખી જે છે તો મિત્રો તમે પાકેલા ફળની આસપાસ સૌથી વધારે જોવા મળે. એનું કારણ છે કે એનો ખોરાક પાકેલા ફળો છે. અને એની તમારે ઓળખ કરવી હોય મિત્રો તો જ્યાં ફ્રૂટ લારી આપણે ઉનાળામાં જોવા મળતી હોય છે ત્યાં જ્યાં કાપેલા ફ્રૂટ્સ મૂકેલા હોય છે ત્યાં આપણી ઘરમાં જે માખી જોઈએ છે એના કરતાં થોડીક વધારે મોટી અને એની જે પાંખો છે ચમકતા મોટી જ કલર જેવી હોય છે. આ એની ઓળખાણ છે કેમ કે એનો ખોરાક જ પાકેલા ફળો છે. તો એને આપણે જોઈ શકીએ છીએ. હવે મોર્ગને કેમ ડ્રોસોફિલાને પસંદ કરી એના કેટલાક કારણો હતા કે ડ્રોસોફિલાનું જીવનકાળ એવરેજ મિત્રો 15 દિવસનું છે. હવે સ્વાભાવિકપણે સજીવનો જીવનકાળ જો 15 દિવસનો હોય તો પ્રજનનકાળ એનાથી ઘણો ઓછો હશે. નંબર 2, ડ્રોસોફિલાની અંદર રંગસૂત્રો કુલ 4 જોડ છે, જેમાંથી એક જોડ લિંગી રંગસૂત્રો અને બીજા જે છે 3 જોડ દૈહિક રંગસૂત્રો છે. બીજું, ડ્રોસોફિલામાં માદામાં જે છે XX લિંગી રંગસૂત્રનું બંધારણ છે જ્યારે નરમાં XY બંધારણ છે. નંબર 3, ડ્રોસોફિલા જે છે મોટા પ્રમાણમાં ઈંડા મૂકે છે, જે પ્રયોગની સફળતા માટે બહુ જ વધારે અગત્યનું છે. અને ચોથું અને સૌથી મહત્વનું કારણ એ કે ડ્રોસોફિલાની અંદર લિંગભેદ બહુ સ્પષ્ટ છે, એટલે કે નર અને માદા બહુ સરળતાથી અલગ અલગ મિત્રો ઓળખી શકાય છે, જોઈ શકાય છે. તો મિત્રો આ વાત થાય મોર્ગને ડ્રોસોફિલાને કેમ પસંદ કરી એના માટેની. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મોટા 4 માર્ક્સનો પ્રશ્ન ડ્રોસોફિલા સંદર્ભે પુનઃસંયોજન અને સહલલિતતાને ભણીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં.